નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાદ નજર. મિત્રો, ગુજરાતમાં નશાનો કારોબાર પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. ડ્રગ્સ હોય, કોકેન હોય, ગાંજો, ચરસ હોય, તેનો વ્યાપ વધી રહ્યો છે અને તેના આ ખપ્પરમાં ગુજરાતની યુવા પેઢી હોમાઈ રહી છે. સરકારી તંત્ર દાવાઓ કરી રહ્યું છે, નશાના દ્રવ્યોને પકડવાની વાતો કરી રહ્યું છે અને આંકડાઓ આપી રહ્યું છે. તેમની રીતે આંકડાઓ સાચા છે, તેમાં કોઈ બે મત નથી. પરંતુ આ જેટલો નશાના દ્રવ્યો પકડાય છે તેના કરતા અનેક ગણા દ્રવ્યો બજારમાં ફરે છે. લોકો તેનો નશો કરી ચૂક્યા હોય છે. તો આ નશાનો કારોબાર આટલો ચાલે કેમ? તે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. અત્યાર સુધી પંજાબને ઉડતા પંજાબ કહેવાતું હતું. નશામાં સરાબોર પંજાબ સમગ્ર દેશની અંદર નશાનું હબ ગણાતું હતું. પરંતુ હવે ગુજરાત પણ પંજાબની દિશામાં ચાલી રહ્યું છે અને નશાનો વ્યાપ ક્રમશઃ યુવા પેઢીને નિશાન બનાવી રહ્યો છે. નશાની આ વાતમાં આપણે દારૂનો ઉલ્લેખ નથી કર્યો, કારણ કે દારૂની બંધી ગુજરાતમાં કાગળ પર દારૂ બંધી છે, પરંતુ ગુજરાતમાં કદાચ જેટલો દારૂ પીવાય છે કે વેચાય છે તેટલો દારૂની જ્યાં છૂટ છે ત્યાં પણ નહીં વેચાતો હોય તેવું આપણું માનવું છે. કન્ટેનરો ભરીને દારૂ ઉતરાય છે, એટલો પકડાય છે, તેમ છતાં દારૂ રોકાતો નથી. તાજેતરમાં ભાવનગરની અંદર નકલી ઇંગ્લિશ દારૂ પીવાને કારણે 7 લોકોના મૃત્યુ થયાના સમાચાર આવી રહ્યા છે. 22 લોકો સારવાર હેઠળ છે. કોઈ યુવાને પોતાની સરકારી નોકરીના, કદાચ પોલીસની સરકારી નોકરી મળવાને કારણે આપેલી પાર્ટીમાં રોયલ સ્ટેજ નામનો ઇંગ્લિશ દારૂ મગાવેલો અને આ દારૂના બુટલેગરે તેને નકલી દારૂ પધરાવી દીધો. પરિણામે બીજા દિવસે હાહાકાર મચી ગયો છે. 22 લોકો સારવાર હેઠળ છે, 7 લોકો મૃત્યુ પામ્યા છે. હજુ આંકડો વધવાની સંભાવનાઓ બતાવાઈ રહી છે. તો આવી પાર્ટીઓ તો ઠેર ઠેર ચાલી રહી છે. તમે ફોન કરો અને હોમ ડિલિવરી કરે તેવો દારૂનો વ્યાપ વધી ગયો છે. વિપક્ષો, ગુજરાતના વિપક્ષો હપ્તાખોરીને આને માટે જવાબદાર માની રહ્યા છે. તેમના આક્ષેપો નકારવાનું કોઈ કારણ નથી, કારણ કે જો હપ્તાખોરી ના હોય, જો ભ્રષ્ટાચાર ન હોય, તો આટલા મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં મળવો શક્ય છે. કન્ટેનરો ભરીને દારૂ આવે છે, ઠેર ઠેર દારૂ પીવાઈ રહ્યો છે. માત્ર તેની દુકાનો નથી, પરંતુ ખાનગી રાહે ચાલે છે. તમે ફોન કરો ને દારૂ આવી જાય. તાજેતરમાં એક સમાચાર આઉટલેટે, ન્યૂઝ ચેનલે જે તે પોલીસ ઇન્સ્પેક્ટરને દારૂ લાવીને બતાવી દીધો. 20 રૂપિયાની કોથળી. આ 20 રૂપિયાથી શરૂ થઈ અને 20,000 સુધીનો દારૂ ગુજરાતમાં મળી રહ્યો છે, ઠેર ઠેર મળી રહ્યો છે. અને સરકાર આવું કંઈક કશુંક થાય. ગઈકાલની જ ઘટના છે, ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરવા માટેના આદેશો આપ્યા છે. તો અત્યાર સુધી શું હતું? સ્ટેટ મોનિટરિંગ સેલ કામ કરે છે, તેમનું કામ દારૂ રોકવાનું છે. પોલીસ સ્ટેશનો છે, આટલો મોટો પોલીસ કાફલો છે, તો દારૂ રોકાતો કેમ નથી? તે એક યક્ષ પ્રશ્ન છે. નશા માટે અન્ય વિગતો પણ આવી છે, જે આંકડાકીય માહિતી છે. ગુજરાતમાં આંકડાકીય રીતે છેલ્લા 3 વર્ષમાં 1649 જેટલા નશાના કેસો થયા છે અને તેમાંથી માત્ર 76 વ્યક્તિ દોષિત સાબિત થયા છે. એટલે 1600ની આસપાસ, પોણા 1600, 1500, 1550 લોકો નિર્દોષ સાબિત થયા તેવું આપણે માની શકીએ.
અથવા તો તેમનો કેસ ચાલુ છે. તો જો સરકારનો લચર રવૈયો ન હોય, સરકારની ઢીલી નીતિ ના હોય, તો આમાંથી કેટલાને સજા થવી જોઈએ. પરંતુ હપ્તાખોરી છે, ભ્રષ્ટાચાર છે અને પૈસાનો પ્રેમ સરકારી તંત્રમાં રહેલા લોકોનો પૈસાનો પ્રેમ ગુજરાતની યુવા પેઢીને ભરખી રહ્યો છે. સરકાર વાતો કરે છે, આંકડાઓ આપે છે. આ 1650 જેટલા કેસો નોંધાયા, આનાથી અનેક ગણો ડ્રગ્સ ગુજરાતમાં ફરી રહ્યું છે. 65,000 કિલો, સરકારી આંકડા પ્રમાણે 65,000 કિલોનું ડ્રગ્સ છેલ્લા 3 વર્ષમાં તંત્ર દ્વારા ઝડપવામાં આવ્યું છે. તો આ 65,000 કિલો પકડાયું છે, તેનાથી અસંખ્ય ગણું ડ્રગ્સ માફિયાઓ પહોંચાડી રહ્યા છે, યુવા પેઢી સુધી તે પહોંચી રહ્યું છે. આપણે જોઈએ છીએ કે ડ્રગ્સના નશામાં, દારૂના નશામાં યુવાનો અકસ્માતો સર્જી રહ્યા છે. આની પાર્ટીઓ યોજાઈ રહી છે, રેવ પાર્ટીઓ યોજાઈ રહી છે, હુક્કાબારો ચાલી રહ્યા છે. હુક્કાબારના આડમાં પણ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. એટલે ડ્રગ્સ અને દારૂ આ ક્રમશઃ ગુજરાતની યુવા પેઢીને, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરશું, કે ગુજરાતની યુવા પેઢીને અંદરથી ખોખલી કરી રહ્યું છે, નિર્બળ બનાવી રહ્યું છે. આના માટે પણ એક આંદોલન કરવાની જરૂર છે. જૈનજીએ જેમ પરીક્ષા માટે આંદોલન કર્યું, ખરેખર તો જૈનજીએ દારૂ અને નશાના કારોબાર માટે આંદોલન કરવાની જરૂર છે. પરંતુ ત્યાં તેમનું પણ ભેદી મૌન જોવા મળે છે, વિપક્ષોનું પણ ભેદી મૌન જોવા મળે છે. એવું નથી કે વિપક્ષ જ્યારે સરકારમાં હતો ત્યારે દારૂ નહોતો મળતો, ત્યારે પણ મળતો હતો, હપ્તાખોરી ત્યારે પણ હતી, ભ્રષ્ટાચાર ત્યારે પણ હતો. 5 વર્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરોડપતિ અબજોપતિઓ થઈ જાય છે. જેમને નશો રોકવાની જવાબદારી છે તેવા અધિકારીઓ, કર્મચારીઓ લાખોપતિ કરોડપતિ થઈ જાય છે. પરંતુ તેમને રોકવાનું કોઈ મિકેનિઝમ આપણી પાસે નથી. લોકાયુક્ત હોય છે તો લોકાયુક્તના હાથ બાંધી દેવામાં આવ્યા છે, અને લોકાયુક્ત છે કે નહીં તે કોઈને ખબર નથી. એટલે ગુજરાત ક્રમશઃ નશાની નાગચૂડમાં ફસાતું જાય છે. એક અજગર ભરડો લાગી ગયો છે. આવી એકલ દોકલ ઘટના બને, ભાવનગરની ઘટના બની છે, તો હમણાં થોડા બુટલેગરોને પકડવામાં આવશે, લોકો ભૂલી જશે, એટલે ફરી પાછી યથાવત સ્થિતિ બની જશે. ફરી પાછો નશાનો કાળો કારોબાર ચાલવા લાગશે, ફરી હપ્તાખોરી થવા માંડશે, અને ભ્રષ્ટ લોકોના ઘર ભરાવાનું કામ થશે. કોના ભોગે? ગુજરાતના યુવા ધનના ભોગે, ગુજરાતની જનતાના ભોગે. આ તમામ કાળા કારોબારો થઈ રહ્યા છે, તેને જેમ બને તેમ જલ્દી રોકવામાં આવે. અનેક પ્રકારના આંદોલનો થાય છે, પરંતુ ગુજરાતને ખરેખર નશાને રોકવા માટે ખૂબ મોટી મુહિમની, ખૂબ મોટા આંદોલનની અને ખૂબ કડક કાર્યવાહીની જરૂર છે, તેવું આપણને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.